બગસરામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો। બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 6 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી। માનनीय गुजरात सरकार અને માનनीय मुख्यमंत्री श्री तरफથી જે અલગ અલગ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો, આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા। એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા। સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા। આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના 6 પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા। આમાં જે 3 પ્રશ્નો હતા એ પ્રશ્નોનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે, જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોનો જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે। સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા પર થોડોક સમય લાગશે, અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે, એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ વિભાગો છે, એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે। અને અમારા જે અધિકારી કર્મચારી અહીંયા છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રજૂઆત છે એમાં જે વ્યાજબી રજૂઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવામાં સૂચન પણ